તો હેલો ડીજે લવર, કેમ છો બધા? મજામાં? હું છું તમારો ભાઈ એસપી ને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો સૌથી પહેલાં થેન્ક યુ બધાને, થેન્ક યુ માય ઓલ ફ્રેન્ડ્સ, કેમ કે તમારા લીધે આજે આપણા 25K સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તો થેન્ક યુ બધાને। અને આજે આપણે જોવા જઈશું વિનાયક ડીજે અને બાલ ગણેશ ડીજેની કોમ્પિટિશન જોવા। તો ચાલો ફ્રેન્ડ, આપણે બાઇક લઈને રેડી થઈ ગયા છીએ। તો ચાલો ફ્રેન્ડ, આપણે નીકળીએ હવે। ફાઇનલી ફ્રેન્ડ, તો આપણે બાઇકની કિક મારીને નીકળી ગયા છે અને આજે હું એકલો છું, મારી સાથે કોઈ નથી આવવાવાળું। અને આ છે અમારો કાચો રસ્તો બુલેટ ટ્રેનવાળો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે કામ ચાલુ છે। તો ચાલો ફ્રેન્ડ, હવે મળીએ આપણે વિરોલ ગામમાં જઈ। ફાઇનલી ફ્રેન્ડ્સ, તો આપણે વિરોલ ગામમાં પણ આવી ગયા છે અને વિડીયો કટ કરી દીધી, કારણ કે વિડીયોમાં બધું બતાવ્યું હતું લાંબુ થઈ જતો। ડાયરેક્ટ વિરોલ ગામમાં આવીને વિડીયો બનાવી છે। અને તમે જોઈ શકો છો સામે વિનાયક ડીજે પડ્યું છે VSR બ્રાન્ડનું, અને આ ડીજે છોકરીવાળા તરફથી હતું અને જાનમાં બાલ ગણેશ ડીજે આવવાનું છે, જે હજુ આવ્યું નથી। તો ચાલો ફ્રેન્ડ, આપણે નજીક જઈને વિનાયક ડીજેને જોઈએ। ફાઇનલી ફ્રેન્ડ, તો આપણે વિનાયક ડીજેના જોડે પણ આવી ગયા છીએ। તમે વિડીયોમાં જોઈ શકો છો કે માત્ર 3 ટોપ અને 4 ડુઅલ બેઝ લાગેલા છે, જેમાં 2 ટોપ વિનાયક નંબર 1 અને 1 ટોપ VSR નંબર 1નો છે, જે હમણાં જ ભાઈએ નવો લીધો। ફાઇનલી ગાઈસ, તો અમે બહાર તરફ જઈ રહ્યા છીએ, કારણ કે ડીજે ચાલુ કરવામાં હજુ વાર છે અને બાલ ગણેશ ડીજે આવ્યું નથી। તો ચાલો ફ્રેન્ડ, આપણે બહાર જઈને જોઈએ કે ડીજે આવવામાં કેટલી વાર લાગશે। ફાઇનલી ફ્રેન્ડ, 1 કલાક રાહ જોયા પછી સ્પાઈડરનું ડીજે સાઉન્ડ આવી રહ્યું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। દૂરથી વગાડતું આવે છે। તો ચાલો ફ્રેન્ડ, આપણે નજીક જઈને જોઈએ એને। તો ફ્રેન્ડ, સ્પાઈડર ડીજેની વાત કરીએ તો સ્પાઈડર ડીજે 6 ટોપ અને 4 ડુઅલ બેઝ મારીને આવ્યું હતું। તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે વિનાયક ડીજે તરફ જઈશું, કારણ કે હવે વિનાયક ડીજે ચાલુ કરશે અને પછી આવશે સ્પાઈડર ડીજે જોડે। તો ચાલો ફ્રેન્ડ, જોઈએ। क्या बोलते भैया वीरता की कभी अपने के बाद बता दूंगा। તો ફ્રેન્ડ્સ, વિનાયક ડીજેમાં વિક્કીભાઈ ઓપરેટિંગમાં હતા, તો માઇકિંગ કરીને એમને ફૂલ મોજ કરાવી દીધી બધાને। અને પબ્લિક ક્રાઉડ તમે જોઈ શકો છો, અને આ પબ્લિક વધારે થઈ જવાના કારણે ડીજે લઈ જવાની ના પાડે છે અને કોમ્પિટિશનની પણ ના પાડે છે। તમે જોઈ શકો છો કે વિનાયક ડીજેને બીજા રસ્તેથી બહાર કાઢી મૂકવામાં આવે છે। તો ચાલો ફ્રેન્ડ, આપણે બહાર જઈને જોઈએ। અલા ના ઉભા હતા તો અમે હેડીએ। તો ફાઇનલી ફ્રેન્ડ્સ, વિનાયક ડીજે બહાર રોડ ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો। અને પાછું ઊભું રાખે છે, કારણ કે બાલ ગણેશ ડીજેવાળાને ઓપન ચેલેન્જ આપી હતી। તો ચાલો ફ્રેન્ડ, એ વિડીયો બતાવી દઉં તમને કે શું કહ્યું હતું। ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં જે કહ્યું એના માટે વિનાયક ડીજે બહાર ઊભું હતું કોમ્પિટિશન કરવા માટે,
બાલ ગણેશ ડીજેની રાહ જોઈને ઊભું હતું, તોય કોમ્પિટિશન નથી થતું કારણ કે પોલીસની ગાડી આવી જાય છે। તો ફાઇનલી ફ્રેન્ડ, વિરોલ ગામમાં જે થયું એની બધી સૂચના મેં તમને આપી દીધી છે। તો કોમેન્ટ કરીને જણાવજો કે આ બંને ડીજેનું કોમ્પિટિશન થયું હોત તો કયું ડીજે વિનર થાત। અને ફ્રેન્ડ્સ, વિડીયો થોડોક લેટ થઈ ગયો કારણ કે આપણી ચેનલ ડિમોનેટાઇઝ થઈ ગઈ છે, જેથી કરીને બધા વિડીયો પણ હટાવી દેવામાં આવ્યા છે। તો ફાઇનલી ફ્રેન્ડ, આપણે એ વિશે બીજા વિડીયોમાં વાત કરીશું, અત્યારે સમય નથી। તો ચાલો ફ્રેન્ડ, મળીશું હવે બીજા વિડીયોમાં। જય માતાજી બધાને।